નમસ્કાર મિત્રો, હું અમદાવાદ શહેરમાં રહું છું અને અમારે પોતાનું 2 માળનું મકાન છે. નીચેના ભાગમાં મારા માતા પિતાજી અને અમે ત્રણેય લોકો રહીએ છીએ. ઉપરનો માળ અમે ભાડે આપવા માટે ખાલી રાખ્યો હતો. એક દિવસ સવારે લગભગ 10 વાગે અમારા ઘરની બેલ વાગી. મેં જઈને દરવાજો ખોલ્યો તો સામે એક સ્ત્રી ઊભી હતી. તે સ્ત્રીની આંખોમાં એક અજીબ આત્મવિશ્વાસ હતો, પણ સાથે એક ઊંડી ઉદાસી પણ છુપાયેલી દેખાતી હતી. તેણે માથા પર સાડીનો છેડો સરખો કરતા ધીમા અવાજે કહ્યું, મેં બહાર લગાવેલું બોર્ડ વાંચીને ખબર પડી કે તમારે ઉપરનો માળ ભાડે આપવાનો છે. શું હું એ જોઈ શકું? એટલામાં મારી માતા પણ રસોડામાંથી બહાર આવી ગઈ. મેં પોતાના માતાને કહ્યું કે આ ભાભી ઉપરનો ઘર ભાડે રાખવા માટે પૂછવા આવ્યા છીએ. મારી માતાએ સ્મિત સાથે કહ્યું, હા બેટા, ઉપરનો રૂમ ખાલી જ છે, ચાલ હું તને બતાવી દઉં. અને અમે ત્રણેય ઉપર ગયા. હવા ઉજાસવાળું હતું, જેમાં એક મોટો હોલ, બેડરૂમ અને સુંદર રસોડું હતું. તે ઘર ખૂબ જ ગમી ગયું. ત્યારબાદ મારી માતાએ સહેજતાથી પૂછ્યું, બેટા, તારું નામ શું છે અને તારા ઘરમાં કોણ કોણ છે? તારા પતિ શું કરે છે? તે સ્ત્રીનો લાંબો શ્વાસ લીધો અને આંખો નીચે કરીને બોલી, પતિ એક નાની ફેક્ટરીમાં મેનેજર હતા, પણ 2 વર્ષ પહેલાં રોડ અકસ્માતમાં તેમનું અવસાન થયું છે. આ દુનિયામાં મારું કોઈ પિયર કે સાસરું નથી જે મને ટેકો આપે. હું અનાથ આશ્રમની છોકરીઓ માટે સિલાઈ ક્લાસમાં ટેલર તરીકે કામ કરું છું અને જે પગાર મળે છે એમાંથી મારું ગુજરાન ચલાવું છું. મિત્રો, તેની આ વાત સાંભળીને મારી માતાનું હૃદય ભરાઈ ઉઠ્યું. તેને ખચકાતા પૂછ્યું, માજી, આ ઘરનું ભાડું કેટલું છે? માતાએ પિતા તરફ જોઈને તેને પણ ત્યાં આવી ગયા હતા. પિતાજીએ કહ્યું, આમ તો આ વિસ્તારમાં ભાડું 5 છે, પણ દીકરી, તારી પરિસ્થિતિ જોઈને અમે તારી પાસેથી આટલા પૈસા નહીં લઈએ. તું દર મહિને માત્ર 3000 રૂપિયા આપી દેજે. આ સાંભળીને તેના ચહેરા પર એક મોટું સ્મિત આવી ગયું અને તેની આંખો ભરાઈ આવી. બીજે દિવસે તે પોતાનો થોડોક સામાન લઈને ઉપર રહેવા આવી ગઈ. હું કોમ્પ્યુટર એન્જિનિયર પૂરું કરીને ઘરે જ એક મોટી કંપનીના વર્ક ફ્રોમ કરવા કરતો હતો. હું અવારનવાર નીચેની ગેલેરીમાં લેપટોપ લઈને બેસતો. હવે મારી રોજની દિનચર્યા એક નવો બદલાવ આવ્યો હતો. હવે રોજ સવારે મને ભાભીના દર્શન થતાં તે સવારે વહેલા ઉઠીને ભગવાનની પૂજા કરતી અને 10 વાગે નોકરી પર નીકળી જતી. બપોરે આશરે 3:30 વાગે તે પાછી આવતી અને ઉપર જઈને ઘરમાં વ્યસ્ત થઈ જતી. જ્યારે તે સાંજે અગાશી પર કપડાં લેવા આવતી ત્યારે મારી અને તેની નજરો થોડીવાર એક થઈ જતી હતી. ખૂબ જ મર્યાદા રહેતી હતી અને બહુ જ ઓછું બોલતી હતી, પણ તેની આંખો ઘણું બધું કહી જતી હતી. મને હવે તેના પ્રત્યે માન અને આકર્ષણ બંને થવા લાગ્યા હતા. તેના ઘરે ફ્રીજ કે મિક્સર જેવી સગવડો નહોતી, એટલે તે ક્યારેક લોટ દળવા કે શાકભાજી મૂકવાને તે નીચે આવી ત્યારે અમારી વચ્ચે મીઠી વાતો થતી. એક દિવસ અચાનક રાત્રે મારા પિતાજીને છાતીમાં અસંખ્ય દુખાવો પડ્યો. અમે ગભરાઈ ગયા. રાત્રે 2 વાગે હોસ્પિટલ જવું પડ્યું. ડૉક્ટરે કહ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો છે અને તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. મારી માતા આ સાંભળીને સાવ ભાંગી પડી, પણ હું એકલો મૂંઝાઈ ગયો હતો. સવારે જ્યારે ભાભીને આ વાતની ખબર પડી ત્યારે તે પોતાના સિલાઈ ક્લાસમાં રજા મૂકી સીધી હોસ્પિટલ પહોંચી ગઈ. તેણે મારી માતાને પાણી પીવડાવ્યું, તેમને હિંમત આપીને અને પિતાજીના ઓપરેશનના ફોર્મ ભરવામાં મારી મદદ કરી. એટલું જ નહીં, પિતાજી હોસ્પિટલમાં 12 દિવસ સુધી રહ્યા ત્યાં સુધી ભાભીએ અમારા ઘરની જવાબદારી પોતાની ઉપર લઈ લીધી. તે વહેલા સવારે ઉઠીને પિતાજી માટે ડૉક્ટરે કીધેલું ખાવાનું બનાવતી, અમારા માટે ટિફિન તૈયાર કરી અને હોસ્પિટલ પહોંચી જતી. તે પોતાના ક્લાસનું કામ અને અમારું ઘર બધું જ એકલા હાથે સંભાળતી હતી. આ બધી દોડધામમાં તે અંદરથી ખૂબ જ થાકી ગઈ હતી, પણ તેના ચહેરા પર ક્યારેય કંટાળો નહોતો આવતો. પિતાજી સાજા થઈને ઘરે આવ્યા ત્યારે આખા પરિવારે ભાભીનો આદરપૂર્વક આભાર માન્યો. પિતાજીએ કહ્યું, દીકરી, જો તું ન હોત તો આ મુશ્કેલ સમયમાં અમારું શું થાત? તું આ ઘરની દીકરી જેવી છે. ત્યાર પછી ભાભીએ અને મારી વચ્ચે સંકોચ સાવ દૂર થઈ ગયો હતો. એક દિવસ બપોરે તે જ્યારે ઉપર ચા લઈને આવી ત્યારે હું મારી લાગણીઓ રોકી ન શક્યો. તેનો હાથ પકડીને કહ્યું, ભાભી, હું તમને ખૂબ પ્રેમ કરું છું. શું મારી જીવનસંગની બનીને આ ઘરને કાયમ માટે તારું ઘર બનાવીશ? ભાભી સાંભળીને ચોંકી ગઈ. તેની આંખોમાં દળદળ આંસુ વહેવા લાગ્યા. તેણે પોતાનો હાથ છોડાવતા કહ્યું, તું આવું ન બોલો. તમે ખૂબ ભણેલા ગણેલા અને તમે સુખી ઘરના છો. હું એક અભાગી વિધવા છું, જેની સમાજના બધાને ક્યારેય સ્વીકારશે નહીં, અને તમારા માતા પિતાનું દિલ દુભાઈએ એવું હું ક્યારેય નહીં કરું. મેં તેને શાંત પાડી અને કહ્યું, તું જ સમાજની ચિંતા છોડ. તારા દિલને પૂછ કે શું તને મારા પર ભરોસો છે? તે રડતા માથું ઉલાવીને હા પાડી. મિત્રો, એ જ સાંજે મેં મારા માતા પિતાની સામે બેસાડ્યા અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, મા પિતાજી, હું ભાભી સાથે લગ્ન કરવા માંગુ છું અને
તેને પ્રેમ આપવા માંગુ છું. શું તમે મને આશીર્વાદ આપશો? મારા શબ્દો સાંભળીને માતા પિતાની આંખોમાં આંસુ આવી ગયા. પિતાજીએ ઊભા થઈ અને મને ગળે લગાડ્યો અને કહ્યું, બેટા, આજે તે મારું માથું ગર્વથી ઊંચું કરી દીધું. આના જેવી પવિત્ર અને ગુણવાન છોકરી જો આ ઘરની વહુ બને તો એ મારા બહુ ભાગ્ય છે. વિધવા વહુ એ કોઈ પાપ નથી. એમને તરત તેમને નીચે બોલાવી તે ડરતી નીચે આવી, પણ મારી માતાએ આગળ વધીને તેને વાલથી ગળે લગાડી લીધી અને તેના કપાળ પર ચાંદલો કર્યો. મિત્રો, થોડા જ દિવસમાં સમાજના કોઈ પણ ખોટા સંબંધની પરવા કર્યા વગર અમે સાદગીથી મંદિરમાં લગ્ન કરી લીધા. આજે તે મારા ઘરની આબરૂ અને લક્ષ્મી છે. અમારો પરિવાર ખૂબ જ ખુશાલ જીવન જીવી રહ્યો છે. મિત્રો, વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. ધન્યવાદ.